શિવાની તમે મને કહેશો કે તમારું વજન કેટલું છે? 39 કિલોગ્રામ. 39 કિલોગ્રામ. શું આ જવાબ સાચો છે? હા. ઓકે, જોઈએ તમે ફિઝિક્સના સ્ટુડન્ટ છો તો તમને વજન અને દળ વિશે ખ્યાલ હોવો જોઈએ. શિવાની એવું કીધું કે એનું વજન કેટલું છે? 39 કિલોગ્રામ. પરંતુ તમને ખબર છે કે વજનની ફોર્મ્યુલા તો એવું છે કે ભાઈ વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો શિવાની જે છે એનું દળ એક્ચ્યુઅલી જે વજન જે તમે કહો છો ને એ વજન નથી, પરંતુ 39 જે છે એ શિવાનીનું દળ છે અને ગુરુત્વ પ્રવેગ જે છે જેનું મૂલ્ય કેટલું હોય? 10 હોય. તો શિવાનીનું વજન W બરાબર 390 પણ શું કહેવાય છે પાછળ? ન્યૂટન. શિવાનીનું વજન કેટલું થયું? 390 ન્યૂટન. અરે ભાઈ સાહેબ, આટલું બધું વજન? વજન 390 ન્યૂટન. જ્યારે જો દળ એટલે શું? તો શિવાની જે છે એનો આંતરિક જથ્થો જેને આપણે દળ કહીએ છીએ. તો દળ એટલે કે માસ જેનું છે m. તો શિવાનીનું જો કોઈ દળ પૂછે છે ને તો એ 39 કિલોગ્રામ થશે. શિવાનીનું દળ કેટલું થશે? 39 કિલોગ્રામ. જ્યારે શિવાનીનું વજન કેટલું થશે? 390 ન્યૂટન. તો આ બંનેમાં આટલો ફરક છે. વજન ન્યૂટનમાં આવશે જ્યારે દળ શામાં આવશે? કિલોગ્રામમાં. એટલે નેક્સ્ટ ટાઈમ તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભૂમકા તારું વજન કેટલું? તો ભૂમકો કહેશે સાહેબ મારું વજન છે 500 ન્યૂટન. કેટલું? 500 ન્યૂટન. તો વજન શામાં માપીએ છે? ન્યૂટન. જ્યારે દળ શામાં મપાય છે? કિલોગ્રામમાં. ચલો થેન્ક યુ.